નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકામાં ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં, શાનદાર પરફોર્મન્સનો વિશ્વાસ વ્યક્ત. અમદાવાદ જિલ્લામાં આવનારી ધોળકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા પણ વિવિધ વોર્ડમાં પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે તારીખ 10 એપ્રિલ 2026 શુક્રવારે સવારે અંદાજે 11:45 કલાકે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા નગરપાલિકાના ઉમેદવારો ધોળકા તાલુકા સેવા સદન બિલ્ડિંગ સ્થિત પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરીએ પહોંચતા રાજકીય માહોલ સજીવ બન્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ધોળકાના પ્રાંત અધિકારી તથા ચૂંટણી અધિકારી હિતેશભાઈ જોશી સમક્ષ જરૂરી દસ્તાવેજો સાથે પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જણાવ્યું હતું કે ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસ, પારદર્શિતા અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચૂંટણી લડવામાં આવશે. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ, સ્વચ્છતા, પાણી, રસ્તા અને નાગરિક સુવિધાઓમાં સુધારાને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ચૂંટણીમાં શાનદાર પરફોર્મન્સ કરવાની સાથે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જ ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં પ્રચાર અભિયાન તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજ રોજ પ્રાંત અધિકારીની કચેરી આવ્યા હતા અને અમારા ચૂંટણી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અનેક ઉમેદવારો ઊભા રાખવામાં આવશે અને તન મન ધનથી લડી લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.